ભરૂચના મોહમ્મદપુરા અને પાલેજમાંથી મની એક્સચેન્જના ઓઠા હેઠળ ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના ચાલતા એસઓજીનો એસઓજી પર્દાફાશ કરી બે સંચાલકોની ₹56.22 લાખ સાથે ધરપકડ કરી હતી। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીને મળેલી માહિતીના આધારે શહેરના મોહમ્મદપુરામાં દરોડો પાડ્યો હતો। વાલિકા શોપિંગમાં ભરૂચ કોરેન્સ નામની દુકાનનો મનુબી ગ્રીન પાર્કમાં રહેતો સંચાલક મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમ પટેલ ગેરકાયદે એક્સચેન્જમાં ઝડપાઈ ગયો હતો। દુકાનમાંથી 500ના દરના બંડલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે 8 આધાર કાર્ડ, 4 ચૂંટણી કાર્ડ, 2 ડ્રાઇવિંગ લાયસન્સ, મોબાઈલ મળી ₹38.43 લાખ મળી આવ્યા હતા। જ્યારે બીજા દરોડામાં પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારિયા આરિફ યુનિસ પટેલને ત્યાંથી પણ ગેરકાયદે એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું હતું, જ્યાંથી 500ના દરની નોટો સાથે વિદેશી કરન્સી મળી આવી હતી। એસઓજીએ ₹500ના 74 બંડલ સાઉથ આફ્રિકન કરન્સી ₹33,950, $4,530, $240, કેનેડિયન ડોલર 301, સાઉદી રિયોલ તેમજ 19,500 પાઉન્ડ મળી ₹56.22 લાખ કબજે કરવા સાથે બે સંચાલકોની ધરપકડ કરી હતી। बरोड़ा रेंज आईजीपी श्री संदीप सिंह सर तथा भरूच जिला पोलीस वड़ा मयूर चावड़ा सर ने सूचना और मार्गदर्शन हेठळ भरूच जिला एसओजी पीआई आनंद चौधरी नाओने स्पष्ट बातमी हकीकत मळेल भरूच जिल्ला में मनी ट्रांसफर मनी एक्सचेंज नेजा हेठळ फॉरेन करन्सी एक्सचेंज करवामां आवते होय, कोई लायसन्स वगर गैरकायदेसर रीते प्रवृत्ति थती होय, जे बाबते भरूच मोहम्मदपुरा विस्तारना वलिका शॉपिंग सेंटरना भरूच फॉरेक्सना नामथी मोहम्मद तल्हा इब्राहिम पटेल नाओ द्वारा आ प्रवृत्ति करवामां आवनार होय, जेने कायदेसर कार्यवाही करता चेक करता भारतीय चलनी नोटनी साथे अलग अलग अन्य देशोनी चलनी नोटो मळी आवेल। कुल 38,43,000 मुद्दामाल मळी आवेल। आ साथे ज आधार कार्ड, चूंटणी कार्ड અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસબી પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતા 17,79,372 નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ। બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 સીઆરપીસી 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1)ડી મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે। એસઓજી પોલીસ મથકે એસડીપીઓ ચિરાગ દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે હવાલાકાંડની પણ તપાસ સાથે ઇન્કમટેક્સ અને ઈડીને પણ જાણ કરવામાં આવશે। ત્યારે હાલ તો નાણાં ક્યાંથી લાવ્યા હતા, કોને પહોંચાડવાના હતા અને ક્યાં કામે ઉપયોગમાં લેવાના હતા તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। સચિન પટેલ, હિન્ટ વી ન્યૂઝ, ભરૂચ।